આપણા સૌનું એકમાત્ર લક્ષ્ય સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ આપણને બતાવ્યું એ ભગવાન છે. આપણી ચિત્ત વૃત્તિને આપણે ભગવાનની સાથે વરાવવાની છે. એટલે ચિત્ત વૃત્તિ રૂપી કન્યાને ભગવાનની સાથે એના લગ્ન આપણે કરાવવાના છે. એ આપણે ખૂબ જ સુંદર પદ ત્યાંથી આ સંકીર્તનની શરૂઆત કરી. અને એના માટેનું કોઈ પણ એક શ્રેષ્ઠ માધ્યમ હોય, શ્રેષ્ઠ ઉપાય હોય ભગવાનની અંદર વૃત્તિ રાખવાનો, તો એ છે ભગવાનની ભક્તિ. અને એમાં પણ કળિયુગમાં આ કીર્તન ભક્તિ એ શ્રેષ્ઠ છે કે જેના દ્વારા આપણે ભગવાનની અંદર વૃત્તિ સહેજે સહેલાઈથી રાખી શકીએ. અને એ કીર્તન ભક્તિ શ્રીજી મહારાજને પણ કેટલી બધી પ્રિય છે કે જે પરમહંસોના કીર્તનોના આધારે આપણે શ્રીજી મહારાજની મૂર્તિને માણવાના છીએ, તો એ પરમહંસો કેવા હતા? તો એ પરમહંસો ઉત્કૃષ્ટ કક્ષાના સંગીતકાર હતા. એટલું જ નહીં, ઉત્કૃષ્ટ કક્ષાના કવિઓ પણ હતા. એ પરમહંસો કેવળ ઉત્કૃષ્ટ સંગીતકાર ને કવિઓ જ નહીં, એનાથી પણ આગળ એ ઉત્કૃષ્ટ કક્ષાના ભક્તો હતા. કારણ કે કવિઓ અને સંગીતકારોને આવા કલાકારો તો દુનિયામાં ઘણા બધા જોવા મળે, પણ એના જીવનના કોઈ ઠેકાણા હોય નહીં. પણ આ જે પરમહંસો હતા એ તો ખરેખરા મુમુક્ષુઓ હતા, ખરેખરા ભક્તો હતા. અને એમની સામે ભગવાન હાજરા હજુર હતા, પ્રત્યક્ષ હતા. બીજા પણ જે ભક્ત કવિઓ પૂર્વે થઈ ગયા એ બધા કરતાં પણ આ જે પરમહંસોનું સ્થાન કંઈક જુદું છે. એમને જે પ્રત્યક્ષ મૂર્તિ છે એનું વર્ણન કરવાનું હતું. નરસિંહ મહેતા કે મીરાબાઈની જેમ પરોક્ષ ભગવાનના ગુણગાન એ લોકોને ગાવાના હતા નહીં. એટલે એવા પરમહંસોની કલમે આપણે શ્રીજી મહારાજની મૂર્તિને માણીએ છીએ. એવા પરમહંસોની આંખે એ આપણે શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરીએ છીએ, એમની સ્મૃતિ આ પારાયણ દરમિયાન કરી રહ્યા છીએ. તો શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન એ આગળ પરમહંસો કરે છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજની છાતી જોઈને એનું પોતે ખૂબ જ સુંદર વર્ણન કરી રહ્યા છે. એ આપણે સાંભળીએ. કે છાતી ઉપડતી માહી, છાતી ઉપડતી, છાતી ઉપડતી માહી, છાતી ઉપડતી, છાતી ઉપડતી, મોતી માળા બેવડી. છાતી ઉપડતી માહી, મોતી માળા બેવડી. છાતી ઉપડતી માહી, મોતી માળા બેવડી. શ્રીજી મહારાજની છાતી કેવી છે? ઉપડતી છે, આમ વળી ગયેલી નથી. એટલે અને એની ઉપર મોતીની બેવડી માળા એ મહારાજે ધારણ કરેલી છે. તો આવું સુંદર મહારાજની છાતીનું પણ વર્ણન કર્યું. ત્યાર પછી આગળ પરમહંસો વર્ણન કરે છે શ્રીજી મહારાજના સુંદર ઉદર, નાભી અને કેડ વિશે કહે છે સદગુરુ પ્રેમાનંદ સ્વામી. ઉદર ઉદર અનુપમ રે નિરખી, ઉપમા પીપળ પાનના સરખી ત્રિવડી. સુંદર રે શોભે જોઈ જોઈ ચિતડા મારા, લોભે નાભી ઊંડી રે રૂપાળી. બ્રહ્મા બેસે ત્યાં આસનવાળી, કટિલંક જોઈને રે મનમાં મૃગપતિ લાજી રહ્યો મહાવનમાં. કટિલંક જોઈને રે મનમાં. ઉદરનું કેટલું સુંદર વર્ણન કર્યું પ્રેમાનંદ સ્વામીએ. ઉદર અનુપમ રે નિરખી, ઉપમા પીપળ પાનના સરખી. મહારાજનું ઉદર કેટલું સુંદર છે. એનો આકાર કેવો હશે? પીપળ પાન. પીપળાનું પાન હોય તો એની ઉપમા એને ઘટે એટલું સુંદર મહારાજનું ઉદર છે. ને એના ઉપર ત્રિવળી છે, 3 એવી કરચલીઓ પણ સુંદર છે. જોઈ જોઈ ચિતડા મારા લોભે. અને નાભીનું વર્ણન કરતા પ્રેમાનંદ સ્વામી લખે છે કે નાભી ઊંડી રે રૂપાળી, બ્રહ્મા બેસે ત્યાં આસનવાળી. બ્રહ્માજીનું સ્થાન છે. બ્રહ્માજી પણ
ત્યાંથી પોતે પ્રગટ થયેલા છે. અને કટિલંક જોઈને રે મનમાં, કટિલંક એટલે કે મહારાજની કેડ, એ પણ કેટલી અદ્ભુત છે. મૃગપતિ લાજી રહ્યો મહાવનમાં. જે સિંહ પણ વસ્તીમાં રહેતો નથી, પણ જંગલની અંદર જતો રહ્યો. શા માટે? મહારાજની કેડ જોઈને. શ્રીજી મહારાજની કેડ આગળ તો મારી કેડ તો કોઈ વિસાતમાં જ નથી. એટલે લાજીને લજ્જાથી પોતે જંગલની અંદર જઈને રહે છે. તો આવી વાત અહીંયા પ્રેમાનંદ સ્વામીએ કરેલી છે. અને ત્યાર પછી શ્રીજી મહારાજના જે ગોઠણ અને મહારાજના બે સાથળ, એનું પણ સુંદર વર્ણન સદગુરુ નિષ્કામાનંદ સ્વામીએ પોતે કરેલું છે એક સંસ્કૃત પદની અંદર. કરી કર કદલી કર ભસમ સખિમ, કરી કર કદલી કર ભસમ સખિમ, સુષમ સુવૃત મુકુર રૂપ જાનું, સુષમ સુવૃત મુકુર રૂપ જાનું, માનસ ચિંતય ચારુ ચરિત્રમ, પ્રેમવતી વૃષ પુત્રમ પવિત્રમ, માનસ ચિંતય. એમણે વાત કરી મહારાજના બે હાથ કેવા છે. કરી કર, અરે મહારાજના જે જાનું કેવા છે, તો કરી કર, અને ત્રણ ઉપમા આપી અહીંયા. કરી એટલે કે હાથી. આમ તો કર એટલે હાથ થાય, અને હાથ જેને છે એને હાથી કહેવામાં આવે. હાથ તો આપણે બધાને છે, મનુષ્યને હાથી કહેવો જોઈએ ને. હાથ વાળો એટલે હાથી જો થતો હોય તો. પણ જે હાથીની સૂંઢ છે એને કર કહેવામાં આવે છે. આપણને બધાને હાથ હોય એમાં કંઈ નવાઈ ના કહેવાય, પણ હાથીને ભગવાને જે સૂંઢ આપી છે ને એ હાથનું કામ કરે છે. એટલા માટે એના માટે આ હાથી શબ્દ આવ્યો છે, કરી. તો કરીના કર એટલે કે સૂંઢ. સૂંઢ સમાન મહારાજના જે સાથળ છે, સાથળનો આકાર એવો માંસલ છે, એ સૂંઢ જેવો છે. બીજી ઉપમા આપી કદલી. કદલી એટલે કે કેળ. કેળનું પણ થડ આપણે બધાએ જોયું હશે. તો એના જેવો શ્રીજી મહારાજની સાથળનો આકાર છે. અને ત્રીજી ઉપમા આપી કરભ. કરભ એટલે મેં ગઈકાલે વાત કરી હતી ને, આ જે ભાગ છે આપણો, અહીંથી જે કાંડાથી માંડીને આંગળીઓ શરૂ થાય ત્યાં સુધીનો ભાગ, એનો જે આકાર છે કરભ, એ કરભ જેવો શ્રીજી મહારાજના સાથળનો સુંદર આકાર છે, એવી અહીંયા વાત કરી. અને જે મહારાજના ગોઠણ, તો ગોઠણની પણ અહીંયા વાત કરી. સુષમ સુવૃત્ત મુકુર રૂપ જાનું. સુષમ એટલે સમ, એટલે એકદમ સમ પ્રમાણમાં છે, અને સાથે સુવૃત્ત ગોળ વર્તુળાકાર એવા સુંદર એ શ્રીજી મહારાજના એ બે ગોઠણ છે. એટલું સુંદર વર્ણન એ અહીંયા નિષ્કામાનંદ સ્વામીએ કરેલું છે. ત્યારબાદ શ્રીજી મહારાજના ચરણ, એનો વારો આવે છે. મહારાજના ચરણના પણ જે ઉપાંગો, એનું પણ વર્ણન સુંદર રીતે કૃષ્ણાનંદ સ્વામીએ કરેલું છે. પાની ઘૂંટી ફણાંગોલી, નખ વિધુ કાંતિ પ્યારી રે. પાની ઘૂંટી ફણાંગોલી, નખ વિધુ કાંતિ પ્યારી રે. અંતર અંધારો હરે, અંતર અંધારો હરે. કૃષ્ણાનંદ ધારી રે વાલા રે. એમણે વાત કરી પાની, પગનો જે પાનીનો ભાગ. ઘૂંટી, ફણા. ફણા એટલે કે જેમ હાથની ઉપરનો ભાગ એમ કહેવાય, એમ પગની ઉપરનો જે ભાગ હોય પંજાનો, એ ફણા એને કહેવામાં આવે. ફણા અને અંગુલી એટલે કે આંગળીઓ. અને નખ વિધુ, નખને પણ ચંદ્રની ઉપમા આપી.
નખ એટલે કે વિધુ, વિધુ એટલે ચંદ્ર, એની કાંતિ અતિશય પ્યારી છે, એનું તેજ એ પણ ખૂબ જ સુંદર છે. અને એવું તેજ છે કે આપણા અંતરનું અંધારું હરી લે. તો આટલું સુંદર વર્ણન એ શ્રીજી મહારાજના ઉપાંગોનું પણ આ કૃષ્ણાનંદ સ્વામીએ કરેલું છે. અને છેલ્લે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લે વારો આવે છે શ્રીજી મહારાજના ચરણ કમળનો. મહારાજના ચરણ કમળ પણ કેટલા અદ્ભુત છે. સ્વયં શ્રીજી મહારાજે પોતાના ચરણ કમળનો તો મહિમા ગાયેલો છે. એકવાર મહારાજ સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં જ વિરાજમાન હતા અને રાત્રે વાળું કરીને પછી પલંગે પોતે પોઢ્યા. અને એ વખતે સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી એ શ્રીજી મહારાજના પગ દાબવા માટે ગયા, પણ મહારાજે પગ પોતે પાછા ખેંચી લીધા. અને એ વખતે મહાનુભાવાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, આપાદાબ્જ નિમિત્ત દુષ્ટ, આપાદાબ્જ નિમિત્ત ભેખ ધરીને સંસાર છોડ્યો અમે, આપાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈ સમે, આપાદાબ્જ નિમિત્ત વાસ વનમાં કઈ કાળ સુધી કીધા, ખામીશી રહી છે તથાપિ તપમાં જે પાવ ખેંચી લીધા. મહારાજે પગ ખેંચી લીધા એટલે મહાનુભાવાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, આ પાદાબ્જ નિમિત્ત, આ ચરણારવિંદને માટે ભેખ ધરીને સંસાર છોડ્યો અમે. એટલું જ નહીં, આ પાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈ સમે, કેટલા બધા કષ્ટોને અમે સહન કર્યા. કારણ કે એ વખતે તો બાવાઓને બધા મારતા આ બધા પરમહંસોને. તો મહારાજને વાત કરી કે આ તમારા ચરણ કમળને માટે જ અમે આટલા બધા કષ્ટ પણ સહન કર્યા છે. એટલું જ નહીં, આ પાદાબ્જ નિમિત્ત વાસ વનમાં કંઈ કાળ સુધી કીધા, કેટલા વર્ષો સુધી અમે વનવાસ કર્યો, કેટલું તપ કર્યું, ને તમારા માટે અમે આ ચરણ કમળ માટે આ બધું કરેલું છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની ખામી અમે રાખી નથી ને તમે આ પગ ખેંચી લો છો, અમને દાબવા પણ દેતા નથી. મહારાજે જ્યારે આ સાંભળ્યું એ વખતે શ્રીજી મહારાજે એમને કહ્યું કે આ તમે વાત કરો છો કેવી છે? તો એકવાર એક શાહુકાર હતો અને એ શાહુકારને ત્યાં એક જે ભિખારી એ ત્યાં આગળ ગયો એના ઘરે અને શાહુકારની પાસે અન્ન કે એવું માગ્યું હશે. એ વખતે શાહુકારે કહ્યું કે આ તું વાળી નાખ આટલું વાસિંદુ ને બધું. એટલે પેલા એ બધું જે ઘરનું આંગળું ને બધું વાળી નાખ્યું ને વાસિંદુ પણ આખું બધું વાળી દીધું. અને પછી એ પેલા શેઠે જોયું કે આણે બધું વાળી દીધું છે અને એકદમ ચોખ્ખું ચણક કરી દીધું. એટલે શેઠ ખુશ પણ થઈ ગયા અને શેઠે કહ્યું કે બોલ તને શું, તારે શું જોઈએ છે? એ વખતે પેલા ભિખારીએ વાત કરી કે તમારે જો આપવું હોય તો મને અધમણ સોનું આપો. હવે પેલા શાહુકારે વાત કરી કે તને માગતાય શરમ આવતી નથી? આ તારું કામ છે 2 પૈસાનું છે, આટલું વાળવાનું તો કહું તો કોઈ પણ પેલો જે ગામના પેલા સાવ હરિજનો એ પણ આ વાળી દે, એમાં કંઈ નવી નવાઈની વાત નથી. 2 પૈસાનું કામ છે અને તું અધમણ સોનું માગે છે, આમ શરમ નથી આવતી? મહારાજે આ પ્રસંગ ટાંકીને મહાનુભાવાનંદ સ્વામીને વાત કરી કે આ જે અમારા ચરણારવિંદ છે એની પ્રાપ્તિ તો મોટા મોટા દેવોને પણ દુર્લભ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ એમના ભજનમાં લખ્યું છે કે ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, સાંભળ બેની હરી રીજાની રીતડી. ભવ બ્રહ્માદિક દેવને પણ આ ચરણ કમળની પ્રાપ્તિ થતી નથી. તો એ મહારાજે સમજાવ્યું કે એ તમને મળ્યા છે. આ તમે ગમે તેટલું તપ કરો, વનવાસ કરો, ગમે તેટલા અમારા માટે તમે આ કષ્ટ સહન કરો, બધું કેટલું છે? 2 પૈસાનું કામ છે. તમારી જેટલી કંઈ સાધના છે ને અનંત જન્મોની સાધના, એની સામે આ જે તમને પ્રાપ્તિ થઈ છે એનું તો મૂલ્ય જ થાય એમ નથી, અમૂલ્ય પ્રાપ્તિ થયેલી છે. તો મહારાજે આવું સમજાવ્યું. એ વખતે મહાનુભાવાનંદ સ્વામી પણ ખરેખર આ મુમુક્ષુ હતા. એમણે વાત કરી કે અમે કંઈ બીજા બધા તપસ્વીઓ જેવા નથી
કે ઇન્દ્ર બ્રહ્માદિક ભૂલાવા માટે આવે તો એ માયાની અંદર લોભાઈ જાય. અમે તો કેવળ તમારા ચરણારવિંદમાં જ આસક્ત છીએ, એમાં જ અમે તો માલ માની લીધેલો છે, એમાં જ અમે નિમગ્ન છીએ. મહારાજે જ્યારે આ સાંભળ્યું ને પોતે રાજી થયા અને પછી પોતાના 2 પગ લંબાવ્યા. પણ શ્રીજી મહારાજના ચરણ કમળનો આટલો મહિમા છે, મહારાજે પોતે ગાયેલો છે. એટલું નહીં, મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ ચરણ કમળનો મહિમા આપણને બધાને સમજાવ્યો છે. સ્વામીની એક વાત છે, સ્વામી વાત કરે છે એમાં કે વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 1.5 પોર ત્યાં સુધી ભગવાનની સ્તુતિ કરી એક પગે, ત્યારે શ્રીજી મહારાજના આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે. તો આ શ્રીજી મહારાજના ચરણારવિંદનો મહિમા છે. વિરાટ બ્રહ્માના 50 વર્ષ એટલે વિરાટ બ્રહ્મા ખાલી પલકારો મારે ને એમાં આપણા 666 વર્ષ જતા રહે. ભૂગોળ ખગોળનું વચનામૃત છે, તમે વાંચજો એટલે એની અંદર આ બધી ગણતરીઓ આપવામાં આવી છે. એમના એક પલકારામાં આપણા 666 વર્ષ જતા રહે તો 50 વર્ષ સ્તુતિ કરે એટલે એની અડધી જિંદગી થઈ, તો કેટલો બધો સમય થાય. તો ત્યાં સુધી એણે આ બધી આટલી સાધના કરી પ્લસ 1.5 પોર પાછો, ત્યારે આ ચરણારવિંદ એ પૃથ્વી ઉપર આવ્યા છે. એટલે આપણે પેલું મહાપૂજામાં બોલીએ છીએ ને, દ્વિતીય પરાર્ધે. દ્વિતીય પરાર્ધ, પહેલો પરાર્ધ તો પૂરો થઈ ગયો છે, 50 વર્ષ સ્તુતિ કરી એમાં જ પહેલો પરાર્ધ જતો રહ્યો એનો. પછી એ બીજો પરાર્ધ, બરાબર, પૂર્વાર્ધ. પહેલો જે કહેવાય એ પૂર્વાર્ધ કહેવાય, બીજો પરાર્ધ એટલે પાછળનો અડધો ભાગ એની જિંદગીનો. તો એની અંદર અત્યારે તો આ બધું આપણે જીવીએ છીએ. એને શ્રીજી મહારાજ પોતે આવીને પાછા ધામમાં જતા પણ રહ્યા, અત્યારે સત્પુરુષ દ્વારા પોતે પ્રગટ છે. તો ટૂંકમાં મહારાજના ચરણ કમળનો આટલો મહિમા એ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ પણ સમજાવ્યો છે. અને એટલા માટે જ આપણા સંપ્રદાયની અંદર ભગવાનના શ્રીજી મહારાજના ચરણારવિંદનો ખૂબ જ મહિમા છે. તમે જૂના મંદિરોની અંદર જાઓ તો ત્યાં પણ મહારાજના જે ચરણ કમળની છાપ એ ઘણી બધી જગ્યાએ આપણને દર્શન થાય. આપણા મંદિરોમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે શ્રીજી મહારાજના ચરણારવિંદ એ સાચવીને રાખતા હોઈએ છીએ. ગાંધીનગર અક્ષરધામમાં તમે જાઓ કે દિલ્હી અક્ષરધામમાં પણ બંને જગ્યાએ આપણે મહારાજના ચરણારવિંદ પણ એ મૂકેલા છે, એની છાપ. એટલું જ નહીં, જે જગ્યાએ શ્રીજી મહારાજના જે પ્રાસાદિક સ્થાનો હોય ત્યાં આગળ ઓટા કે છત્રી કરવામાં આવે તો એ જગ્યાએ પણ આપણે શ્રીજી મહારાજના ચરણારવિંદ પધરાવતા હોઈએ છીએ. દિલ્હી અક્ષરધામ ને ગાંધીનગર અક્ષરધામની અંદર પણ વિરાટ ચરણારવિંદ એ મહારાજના આપણે પધરાવેલા છે. એટલે આપણા આ વૈષ્ણવ સંપ્રદાયોની અંદર બધે જ, ખાલી આપણે ત્યાં જ નહીં, વૈષ્ણવોની અંદર બધે જ આ રીતે ચરણારવિંદનો ખૂબ જ મહિમા હોય છે. કારણ કે ભક્તનું સ્થાન ક્યાં હોય? હંમેશા ભગવાનના ચરણ કમળની અંદર. કારણ કે આપણે એવા ભક્ત થવાનું છે, ભગવાનની ભક્તિ કરવાની છે. એટલા માટે એક અબ્દુલ રહીમ ખાના કરીને એક મુસ્લિમ ભક્ત પોતે થઈ ગયા, વૈષ્ણવ. એમણે ખૂબ જ અદ્ભુત પ્રાર્થના સંસ્કૃતની અંદર ભગવાનની કરી છે. હે કૃષ્ણ કૃષ્ણ ભગવન મમ ચિત્ત ભૃંગો યાયાત કદાપી ભવતશ્ચરણારવિંદે ગેહાદિ પુષ્પ નિરતા કૃપયા તદાનિમ ઈક્ષસ્વ વામનયનેન નિજમ પદાબ્જમ. એમણે વાત કરી કે હે કૃષ્ણ ભગવાન, મારો ચિત્તરૂપી ભમરો કદાચ આપના ચરણારવિંદમાં આવે. કદાચ એટલા માટે, આમ તો કેવો છે, ગેહાદિ પુષ્પ નિરત, ઘર ધામ કુટુંબ પરિવાર ને બૈરા છોકરા એની અંદર જ આમ તો ત્યાં આગળ જ રમમાણ હોય છે. એ મૂકીને આમ તો કોઈ દિવસ આપના ચરણારવિંદમાં આવતો નથી. ભલે સંતો કે ભાઈ રવિ સભામાં તો આવો, યોગમુનિ સ્વામી ઘણી વાર કહેતા હોય, પણ તેમ છતાં પણ એ ચિત્તરૂપી ભમરો અહીંયા આવે જ નહીં. મહંત સ્વામી ત્યાં સુધીની વાત કરે છે, ઘણી વાર અહીંયા આવ્યો હોય ને તો પણ મંજી કાકા એવા છે ને, જેમ પેલી બાળ સભામાં છોકરાને આંગળી પકડીને લઈ આવે ને, બેસાડે, અહીંયા બેસે, અને પછી બાપ ક્યાં જાય? ગામમાં ફરવા. એ બેસે નહીં રવિ સભામાં. ઘણી વાર એવું જોવા મળે છે. એમ મંજી કાકા આપણે એવા છે, આ મન આપણું આપણને અહીંયા લાવીને બેસાડી દે, પણ પછી પોતે બોટાદ ગામની અંદર આંટો મારવા ઉપડી જાય. મન અહીંયા હાજર હોય નહીં, બરાબર? એટલે આપણે કથામાં બેઠા હોઈએ પણ પછી કથા આપણામાં બેસે નહીં, કારણ કે મંજી કાકા હાજર જ નથી. મંજી કાકા હાજર હોય તો કથા આપણામાં બેસે ને. એટલે ટૂંકમાં આ ભક્ત પોતે વિનંતી કરે છે, અબ્દુલ રહીમ ખાના, કે મારો ચિત્તરૂપી ભમરો કદાચ આપના ચરણારવિંદમાં કોઈક દિવસ ભાગ્યે આવે, ચલો તો આપ એટલી મારા ઉપર કૃપા કરજો
આપના ડાબા નેત્રથી આપના ચરણારવિંદ તરફ એકવાર જોઈ લેજો. શા માટે? તો અમદાવાદનું પહેલું વચનામૃત છે ચમત્કારિક ધ્યાનનું. એની અંદર મહારાજે ધ્યાન કેવી રીતે કરવું ને એની બધી વાતો સમજાવેલી છે, બધી અષ્ટાંગ યોગની બધી પ્રક્રિયાઓ છે. તો એમાં મહારાજે એવી વાત કરી કે જમણા નેત્રની અંદર સૂર્યનું ધ્યાન કરવું, ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એટલે ડાબા નેત્રથી જોવાની શા માટે વાત કરી? ડાબા નેત્રમાં શું રહ્યું છે? ચંદ્ર. ચંદ્રથી આપના ચરણારવિંદ, અરવિંદ એટલે કમળ, મારો ચિત્તરૂપી ભમરો તમારા ચરણારવિંદ ઉપર, ચરણ કમળ ઉપર બેઠો હોય તો હવે ચંદ્રનો ઉદય થાય તો કમળ શું થાય? બીડાઈ જાય, ખીલે નહીં. પોયણું એ ખીલે, કમળ હોય બીડાઈ જાય. સૂર્યોદય વખતે એ ખીલે કમળ. એટલે કમળ બીડાઈ જાય એટલે પેલો ભમરો અંદર પૂરાઈ જાય. એટલે મારો ચિત્તરૂપી ભમરો કાયમ પૂરાયેલો રે. ટૂંકમાં તમે આપના ડાબા નેત્રથી આપના ચરણારવિંદ તરફ જોજો કે જેથી મારો આ ચિત્તરૂપી ભમરો આપના ચરણ કમળમાં જ સદાય પૂરાયેલો રહે. આટલી સુંદર પ્રાર્થના એમણે એ શ્લોકની અંદર કરેલી છે. એટલે કે ખરેખરો ભક્ત હોય ભગવાનના ચરણ કમળની અંદર જ એ પોતાનું સ્થાન એ માગે. અને એટલા માટે જ સદગુરુ પ્રેમાનંદ સ્વામી પણ આવી જ વિનંતી એમના એક પદમાં કરે છે. ऐसो विचार मेरो हों किंकर चरणन कोरी पादुका उठाए फिरूं. पादुका उठाए फिरूं रैन दीन रावरी ऐसो विचार मेरो. પ્રેમાનંદ સ્વામીએ વાત કરી, ऐसो विचार मेरो હું કિંકર ચરણનો કોરી, આપના ચરણ કમળનો હું કિંકર એટલે કે દાસ બની આપની પાદુકા ઉઠાવીને હંમેશા ફરતો રહું. એટલે ચરણ કમળના જ દાસ બનવાની વિનંતી એમણે આ પદમાં કરેલી છે. મુક્તાનંદ સ્વામીની પણ એ પ્રાર્થના આપણે રોજ ગાઈએ જ છીએ ચેષ્ટામાં. મુક્તાનંદ નિજ ચરણ અઢી ગુણ ગાવત આઠું જામ. આપના ચરણ કમળની પાસે જ બેસીને હું નિરંતર આપનો મહિમા એ ગાતો રહું. એટલે આ રીતે મહારાજના આ ચરણ કમળનો આટલો મહિમા એ ભક્તિ સંપ્રદાયની અંદર, આપણા સંપ્રદાયની અંદર પણ એ ગાવામાં આવેલો છે. અને એવા શ્રીજી મહારાજના ચરણ કમળને હવે પ્રેમાનંદ સ્વામી પોતે વર્ણવે છે, આપણે સાંભળીએ. વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણો બાલ મારે લોલ. વાલાતી કોમળ ઋણ રસાળ છોરે ચિત્ત ચાલ મારે લોલ. વાલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચિહ્ન છે રે લોલ. વાલા છેલી આંગળીએ તિલ એક જોવાને મન દીન છે રે લોલ. વાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે લોલ. વાલા રસ ચોર ચકોર છે ભક્ત જોવાને પ્રવીણ છે રે લોલ. વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત્ત
રહો કરી વાસને રે લોલ. માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસને રે લોલ. દેજો દાન દાસને રે લોલ. તો આ રીતે શ્રીજી મહારાજના ચરણ કમળનું પણ સુંદર વર્ણન આપ છેલ્લા પદની અંદર આ પ્રેમાનંદ સ્વામીએ કર્યું. અને છેલ્લે મહારાજને વિનંતી કરી કે આપની આ ઉર્ધ્વ રેખામાં જ નિરંતર મારો વાસ એ રહે. અને આ રીતે આખી નખથી શિખા પર્યંત મૂર્તિ એ પરમહંસોએ આપણી આગળ એ વર્ણવેલી છે. અને મહારાજના એક એક અંગની અંદર એ કેટલો ચમત્કાર હતો. હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર એવી વાત કરવામાં આવી છે કે એક અંગ ઉપર જો વૃત્તિ ગઈ હોય તો ત્યાંથી બીજા અંગ ઉપર લઈ જવી એ પણ અતિશય અઘરી પડે. એટલું તો એક અંગની અંદર એવું આકર્ષણ એ મહારાજના અંગમાં હતું. તો એટલા માટે જ પ્રેમાનંદ સ્વામી એમના એક ભજનની અંદર પોતે ગાય છે, रूप सुधा मही गर्क भई सब, रूप सुधा मही गर्क भई सब, मधुमही मगन भई जैसे मखियाँ, मधुमही मगन भई जैसे मखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ। सुंदरता की खान सांवरो, सुंदरता की खान सांवरो, चतुर चितार निरखी छवि लखियाँ, चतुर चितार निरखी छवि लखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ। તો અહીંયા પણ પ્રેમાનંદ સ્વામીએ વાત કરી, મહારાજનું આકર્ષણ એવું છે, અદ્ભુત છે મૂર્તિ. રૂપ સુધા મહી ગરક ભઈ સબ, મધુમહી મગન ભઈ જાય છે મખિયા. જેમ પેલી માખી હોય અને એને મધ મળી ગયું હોય પછી મધને છોડે, એ છોડે જ નહીં, એની અંદર જ ગરકાવ થઈને રહે. એવી જ રીતે ભક્ત પણ આ મહારાજની જે મૂર્તિ તો એની અંદર પોતે ગરકાવ થઈ જાય, બધું જ જગતનું ભાન એ પોતે ભૂલી જાય. શા માટે? સુંદરતા કી ખાન સાંવરો. જેમ કોઈ ખાણ હોય હીરાની કેવી, તો સતત એની અંદરથી એક પછી એક બધા હીરા એ નીકળતા હોય, તો એવી રીતે આ સુંદરતાની ખાણ છે શ્રીજી મહારાજની મૂર્તિ. એમાંથી સુંદરતા એ આમ નીકળતી જ રહે છે. એટલે ચતુર ચિતારે નિરખી છબી લખિયા, આવી અદ્ભુત એ શ્રીજી મહારાજની મૂર્તિ છે. અને આ તો કેવળ આ અંગો ઉપાંગો જ નહીં, પણ મહારાજના શ્રી વિગ્રહ પરના સૂક્ષ્મમાં સૂક્ષ્મ તલ અને ચિહ્નોનું વર્ણન પણ ખૂબ જ ઊંડાણપૂર્વક આ પરમહંસોએ પોતાના અનેક પદોની અંદર કરેલું છે. પ્રેમાનંદ સ્વામીએ કેવળ શ્રીજી મહારાજના ચિહ્નોનું જ વર્ણન કરતા 10-10 કડીના 8 પદ એ બનાવેલા છે. ઓરા આવો શ્યામ સ્નેહી એક પદ તો આપણે રોજ ચેષ્ટાની અંદર પણ ગાઈએ છીએ. એવી રીતે બંધુ સહજાનંદર સ્વરૂપ કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, એ 8-8 પદો પણ આવા ચિહ્નના જ વર્ણનના એમણે લખેલા છે. અને એની પણ ચરમ સીમા તો ત્યાં આવે, જે ગઈકાલે મેં શબ્દ વાપર્યો તો પ્રેમાનંદ સ્વામીનો જ શબ્દ, વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રેલુલ. તો ખરેખર કેવા રસ ચોર ચકોર ભક્ત હતા. આ મૂર્તિનો રસ એ ચોરવામાં કેટલા પ્રવીણ હતા પ્રેમાનંદ સ્વામી. તો શ્રીજી મહારાજના દાંતની અંદર અને એમની જીભમાં પણ જે શ્યામ ચિહ્નો, એનું પણ વર્ણન એમણે કરેલું છે. હવે એ તો કેવી રીતે શક્ય બને? કોઈક દિવસ શ્રીજી મહારાજને કંઈક બગાસું આવ્યું હોય અને એમણે એની અંદર જોઈ લીધું હોય અને પછી નોંધી લીધું હોય, તો કેવા રસ ચોર આ ભક્ત હશે આપણને જોવા મળે. ને એમણે લખ્યું છે વર્ણન, એ પણ આપણે સાંભળીએ.
મુખમાં હે જમણી કોરની હેઠલી જે દાઢવાલા, તેમાં શ્યામ સુભગ ચિહ્ન એક જોઉં રાખી ચાડવાલા. શ્યામ ચિહ્ન છે જોયા જેવું જીભમાં સુખકારી વાલા, સુંદર વદન કમળ પર જાય પ્રેમાનંદ વારી વાલા. પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું, મુખમાં હે જમણી કોરની હેઠલી છે દાઢવાલા, તેમાં શ્યામ સુભગ ચિહ્ન એક જોઉં રાખી ચાડવાલા. જમણી કોરની હેઠલી છે દાઢ, એમાં આવું શ્યામ ચિહ્ન છે. આમ તો શ્યામ ચિહ્ન એટલે શું કહેવાય? દાંત કંઈક કદાચ સડી ગયો હોય, બરાબર, પણ તેમ છતાં પણ એવી દિવ્યતા સાથે આ પ્રેમાનંદ સ્વામીએ, ખરેખર આ ભક્તનું લક્ષણ કહેવાય, એવી દિવ્યતા સાથે એમણે આ શ્રીજી મહારાજની મૂર્તિનું અદ્ભુત વર્ણન કરેલું છે. સાથે વાત કરી કે શ્યામ ચિહ્ન છે જોયા જેવું જીભમાં સુખકારી વાલા. તો મહારાજની જીભા પણ એમણે એ રીતે એ જોયેલી છે. એટલે આવી રીતે મહારાજના આવા જે ગુહ્ય ચિહ્ન, બરાબર, આ તો હવે કોઈ દિવસ જોવાય ના મળે, પણ એનું પણ અદ્ભુત વર્ણન પ્રેમાનંદ સ્વામી એમના પદોમાં એ કરેલું છે. મહારાજના ચરણ કમળની અંદર પણ રહેલા ચિહ્નોનું સુંદર વર્ણન એ પ્રેમાનંદ સ્વામી કરે છે. આપણે સાંભળીએ. અંગૂઠા આંગળીઓ હે કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, ધર્મના કુંવરનું સર્વ પહેલા ઉઠી પ્રાત કાળે. અંગૂઠા આંગળીઓ ઉપરે કેશ છે, અંગૂઠા આંગળીઓ ઉપરે કેશ છે, સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીના. અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, પ્રેમાનંદની જોયેલા ખડીના. હે કીજીએ ધ્યાન. તો મહારાજની આંગળીની પાસે જે કેશ છે, ચાખડીના પણ જે ઘસારાના ચિહ્ન છે, અને અંગૂઠા પાસેની આંગળીએ જે તલ છે, આવા સૂક્ષ્મ ચિહ્નોનું વર્ણન પણ આ બધા પદોની અંદર આ પ્રેમાનંદ સ્વામીએ કરેલું છે. અને એમાં પણ મહારાજના ચરણ તલમાં જે ચિહ્નો છે એનું પણ સુંદર વર્ણન એ પ્રેમાનંદ સ્વામીએ કર્યું છે. એ પણ આપણે રોજ ગાઈએ છીએ ચેષ્ટામાં. જુગલ ચરણમાં કહું મનોહર ચિહ્ન તેના નામ વાલા, શુદ્ધ મને કરી સંભાળતા નાશ પામે કામ વાલા. અષ્ટકોણે ઉર્ધ્વ રેખા સ્વસ્તિક જાંબુ જવવાલા, વજ્ર અંકુશ કેતુને પદ્મ જમણે પગે નવવાલા. ત્રિકોણ કળશને ગોપત સુંદર ધનુષ્યને મીનવાલા, અર્ધચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચિહ્નવાલા. તો આ રીતે બંને ચરણની અંદર જે 16 ચિહ્ન જે આપણે ચરણારવિંદમાં જોતા હોઈએ છીએ, તો એ પણ એનું પણ સુંદર વર્ણન અહીંયા કર્યું. અને આ તલનું ને બધું વર્ણન કરીને છેલ્લે પછી પ્રેમાનંદ સ્વામી પોતે વાત કરે છે. 52 છે સર્વે ચિહ્ન, 63 તિલ છે જોવાલા, રૂપશીલ ને ગુણે સોતા અંતરમાં રહેજોવાલા. એવી ના ઝીણા તિલ ચિહ્ન છે અંગમાં અપારવાલા, ગાયા મેં તો જોઈ મારી બુદ્ધિને અનુસારવાલા. 52 છે સર્વે ચિહ્ન. 52 ચિહ્નોનું વર્ણન અને 63 તિલ, 63 તલ શ્રીજી મહારાજના શરીર ઉપરના, એ બધાનું વર્ણન કરીને પછી એમણે વાત કરી કે એ સિવાય તો ઘણા બધા ઝીણા તિલ ને ચિહ્ન છે, એનું તો હું વર્ણન કરી શકતો નથી.
અને મારી બુદ્ધિ પ્રમાણે આ તો મેં આ બધા ગાયા છે. તો આ પરમહંસોના મહારાજની મૂર્તિનો વર્ણન એ પરમહંસો આવી રીતે અદ્ભુત કર્યું છે, પણ એનો ઇતિશ્રી અહીં આવતો નથી. પણ વાર તહેવારે શ્રીજી મહારાજે ધારણ કરેલા વસ્ત્રો ઉપરથી પણ આ પરમહંસોએ પોતાના આ પદો બનાવેલા છે, જુદા જુદા વસ્ત્રો કે ઘરેણા. તો એ શણગારને અનુરૂપ પણ પ્રાસંગિક પદો એમણે રચેલા છે. જેમ કે મહારાજે કંઈક મસ્તકે સોનેરી પાઘ ધારણ કરી હોય, તો એ વખતે પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, શિર પાઘલડી સોનેરી રે, ઝળકે સૂરજ સમભારી, તેમાં છોગું મુગટ જેવું રે, તેની શોભા અતિ સારી, શિર પેશ કલંગી નવીની રે, તે શોભા નથી કહેવાતી, રહી વામ ભ્રૂહ પર ધડકી રે, જેને જોઈ ઠરે છાતી. શિર પાઘલડી સોનેરી રે, ઝળકે સૂરજ સમભારી. સૂરજની જેમ મહારાજની આ સોનેરી પાઘ એ ફરકે છે, ઝળકે છે, ને એમાં પાછું મુગટ જેવું છોગું છે, એની પણ ઘણી શોભા છે. અને આવી રીતે મહારાજની પાઘનું સુંદર વર્ણન અહીંયા પ્રેમાનંદ સ્વામીએ કર્યું. અને ત્યાર પછી કોઈક વાર વળી આસમાની પાઘ ધારણ કરી હોય તો કૃષ્ણાનંદ સ્વામી પોતે ગાય છે, બાંધે આસમાની પાઘ ધરકત વામ ભાગ, બાંધે આસમાની પાઘ ધરકત વામ ભાગ, તાपर सोहत है प्यारे, सरस सुमन से हरा, सोहत है प्यारे, सरस सुमन से हरा. અને મહારાજે ક્યારેક પેચાળી પાઘ બાંધી હોય તો એ વખતે બ્રહ્માનંદ સ્વામી પોતે ગાય છે, પેચાળી તે બાંધી પાઘ રે, પેચાળી તે બાંધી પાઘ રે, પાઘલડી પેચાળી, પાઘલડી તો પેચાળી, પાઘલડીના પેચમાં થયું મન મારું બોલતા, વાલમ મુને વશ કરી, કોડીલા છેલા કાન રે, પાઘલડી તો પેચાળી. અને એમાં પણ મહારાજની પાઘમાંનું કોઈક છોગું એ એમને ગમી જાય તો પણ પ્રેમ સખી પોતે ગાય છે, છોગલું તારું અટક્યું મારા ઉર્માવી રે, છોગલું તારું અટક્યું મારા ઉર્માવી રે, મોહન તારી મૂર્તિ મારા મનમાં ભાવી રે, મોહન તારી મૂર્તિ મારા મનમાં ભાવી રે, ઉરાવો ઉરાવો છેલ તમારું છોગલું જોઉં રે, ઉરાવો છેલ તમારું છોગલું જોઉં રે. અને એ ઉપરાંત જ્યારે જ્યારે મહારાજે જુદા જુદા પ્રકારના વસ્ત્રો ધારણ કર્યા હોય તો એનું પણ ભક્તિભાવપૂર્વક આ પરમહંસોએ વર્ણન કરેલું છે. આમ તો મોટે ભાગે મહારાજ પોતે શ્વેત વસ્ત્ર ધારણ કરતા, તો એનું પણ આખું એક પદ પ્રેમાનંદ સ્વામીએ બનાવેલું છે. હે જીવાલા શ્વેત વસન શોભે ઘણા, સર્વે અંગે હરીને, શ્વેત પાઘ શિર
परे बांधी प्रीत करीने ए जीवाला श्वेत अंगरखी अंगमा ओढ़्यो श्वेत दुशालो श्वेत धोती ने शोभाड़ता शोभे धर्मनो लालो हे जीवाला श्वेत वसन श्वेत भूषण सदा श्री हरिधारे हे छवि नित नित नीरखी प्रेमानंद प्राणवारे के प्रेमानंद प्राणवारे। तो आ रीते हमेशा महाराज मोटे भागे तो श्वेत वस्त्र ज धारण करता। जो श्वेत वस्त्रों में आटलू कामण होय एमां पण ए मूर्ति एवी शोभती होय के एनुं आखे आखुं पद आ परमहंसो बनावता होय तो संपूर्ण लाल वस्त्र महाराजे धारण कर्या होय एवा रंगबेरंगी वस्त्र धारण कर्या होय तो एमनुं हૈયું कई रीते हाथ रे। संपूर्ण लाल वाघाना पण घणा बधा पदो बनावेला छे आ परमहंसोए। एमानुं एक पद हवे आपणे सांभळीए। बने आज लाल लाल ओढ़त दुशाल लाल हर करही लाल पाघ ढरक वाम भाल सो बने आज लाल लाल अंग में अंगर की लाल पैरे लाल सुरवाल बांध कटी कसी लाल रेशमी रुमाल सो बने आज लाल लाल ओढ़त दुशाल लाल हर करही लाल पाघ ढरक वाम भाल सो बने आज लाल लाल। तो आ रीते लाल वाघाना पण सुंदर पद आ परमहंसोए बनावेला छे। संपूर्ण लीला वस्त्र पहेर्या होय क्यारेक एवा पण वस्त्र महाराज पोते अंगीकार करता हशे तो प्रेमानंद स्वामी पोते गाय छे। हरे हरे रंग के भूषण बसन पहरे हरे हरे रंग के भूषण बसन पहरे हरी शाल जोरी ओरी हरी शाल जोरी ओरी हर्यो मेरे चित को हरे हरे रंग के भूषण बसन पहरे हर्यो बागो हरि पाग हर्यो पीतांबर कंठी हरो बागो हरि पाग हर्यो पीतांबर कंठी हरे रंग जडित हार हरे रंग जडित हार पैरी जोरे प्रीत को हरे हरे रंग के भूषण बसन पहरे।
તો આ સંપૂર્ણ શ્રીજી મહારાજે લીલા વસ્ત્ર, લીલા નંગ વાળા બધા ઘરેણા, એવું આખી એવી મૂર્તિ શોભતી હોય તો એનું પણ સુંદર આવું પદ બનાવેલું છે. સંપૂર્ણ પીળા વસ્ત્ર પહેર્યા હોય તો એનું પણ પદ છે. પીરીસી પિશોરી તાપર ઓઢે પીરી સાલ જોરી, પીરી પાઘ વામ ભાગ ઢરક રહી ઢીલીસી. તો આવું અદ્ભુત વર્ણન પરમહંસોએ કરેલું છે. ક્યારેક ઝરકસી વસ્ત્રો ધારણ કર્યા હોય તો એનું પણ વર્ણન કરતા પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે કે વાલો ઝરકસના જામા પહેરી ચાલે, ચાલ ચમકતી ગજ કેરી, તેણે લીધું મન મારું હેરી, તેણે લીધું મન મારું હેરી, ઉર્માહી વસી, ઉર્માહી વસી, સહજાનંદ સલોણી મૂર્તિ માધુરી. અને ક્યારેક સુંદર ધોતિયા પહેરીને મહારાજ દર્શન આપતા હોય તો એ વખતે પણ બ્રહ્માનંદ સ્વામી પોતે ગાય છે, પહેર્યા ધોતિયા સુંદર સુખ દેણ છે રંગીલે કાન, પહેર્યા ધોતિયા સુંદર સુખ દેણ છે રંગીલે કાન, અંગે ઉઘાડાય તો કોણ છે રંગીલે કાન, પહેર્યા ધોતિયા સુંદર સુખ દેણ છે રંગીલે કાન. અને મહારાજે ક્યારેક ભારે ભારે અલંકાર ધારણ કર્યા હોય તો એનું પણ સુંદર ભજન પ્રેમાનંદ સ્વામીએ બનાવેલું છે. ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની, ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે. હે તરુણ મનોહર મૂર્તિ રે, તરુણ મનોહર મૂર્તિ રે, રેખા ઉઠે નાની નાની, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે. મસ્તક મુગટ જડાવનો રે કુંડલ મકરાકાર, મસ્તક મુગટ જડાવનો રે કુંડળ મકરાકાર. હે કેસર તિલક લલાટ મારે, કેસર તિલક લલાટ મારે, જોઈ જોઈ વાધે પ્યાર, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે. ઉર્માનો પમ ઉતરી રે કંચન કેરિયનો, ઉર્માનો પમ ઉતરી રે કંચન કેરિયનું. હે રત્ને જડિત બાજુ બાંધિયા રે, રત્ને જડિત બાજુ બાંધિયા રે, સુર નર મુનિને ભૂ, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે. વેઢ વીંટિયું, વેઢ વીંટિયું કડા સાંકડા શોભે છે કરવરમાં, વેઢ વીંટિયું કડા સાંકડા શોભે છે કરવરમાં. હે પ્રેમાનંદ છબી ઉપરે રે, પ્રેમાનંદ
छवि ऊपरे रे तन मन धन बल जाए जीवन जोया लाग छे रे जीवन जोया लाग छे रे धर्म कुंवर हरि कृष्ण नी रे मूर्ति मारे मन मानी जीवन जोया लाग छे रे 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 तो महाराजे आवा जे भारे भारे घरेणा ने बधुं धारण कर्युं होय तो एनुं पण सुंदर वर्णन आ भजननी अंदर ए प्रेमानंद स्वामीए कर्युं छे अने जो महाराजे चरणमां चाखड़ी पहेरी होय अने हाथमां सुंदर छड़ी धारण करी होय तो पण ब्रह्मानंद स्वामी पोते गाय छे पगे चमका करती चाखड़ी छवि नटवर सुंदर हाथ छड़ी करे ख्याल अलौकिक घड़ी रे घड़ी करे ख्याल अलौकिक घड़ी रे घड़ी उर्माही वसी सहजानंद सलूणी मूर्ति माधुरी अने जो मोजड़ी धारण करी होय तो एनी पण शोभा प्रेमानंद स्वामी पोते गाय छे पगे मारवाड़ी पहरी मोजड़ी रे हिंडोळो आंबानी डाळ पगे मारवाड़ी पहरी मोजड़ी रे हिंडोळो हे चाले चटकंती चाल वालो मारो हीचे हिंडोळे आंबानी डाळ चाले चटकंती चाल वालो मारो हीचे हिंडोळे आंबानी डाळ पगे मारवाड़ी पहरी मोजड़ी रे हिंडोळो आंबानी डाळ क्यारेक वળી ઉનાળાની અંદર સંતોએ ભક્તિભાવપૂર્વક સંપૂર્ણ પુષ્પોના વાઘા ધારણ કરાવ્યા હોય તો એ વખતે પ્રેમાનંદ સ્વામી આખું પદ પોતે રચે છે ફૂલડે ગરકાવ ફૂલ્યા ફૂલડે ગરકાવ રે આવો ડોલરિયા અત્તરની ફોરમાં પ્યારા અત્તરની ફોરમાં ભીના રંગ ભરિયા हारे हजारी उर हारे हजारी रे गुच्छ बेउ कान मा बाजू काजू छे बाए बाजू काजू छे रे निरखु नित्य ध्यान मा गजरा गुलाबी कर्मा गजरा गुलाबी रे खूत्या मारा चित्तमा जीवन जाणो छो बहु जीवन जाणो छो रे पातळिया प्रीतमा फूलडे गरकाव फूल्या फूलडे गरकाव रे आवो डोलरिया અને એમાં પણ ગ્રીષ્મ ઋતુમાં વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજથી ચંદનના વાઘા શરૂ થાય તો જ્યારે શ્રીજી મહારાજને પણ સંતોએ ચંદનથી અર્ચા કરી હોય અને આ ચંદનના વાઘા એ ધારણ કરાવ્યા હોય તો એ વખતે પ્રેમાનંદ સ્વામી ખૂબ જ સુંદર એક ભજનની અંદર પોતે વાત કરે છે सोहत चंदन खोर किए तन सोहत चंदन खोर किए तन सुंदर श्याम बिहारी हो सुंदर श्याम बिहारी हो बिच बिच बिंदा दिए कुम कुम के
बीच बीच बिंदा दिए कुम कुम के, छाय रही छवि न्यारी हो, छाय रही छवि न्यारी हो, सोहत चंदन घोर किए तन, सोहत चंदन घोर किए तन। अक्षय तृतीया आज सुभग दिन, अक्षय तृतीया आज सुभग दिन, आयति सुखदाई हो, आयति सुखदाई हो। अक्षय लीला करत महाप्रभु, अक्षय लीला करत महाप्रभु, सब जन के मन भाई हो, सोहत चंदन घोर किए तन, सोहत चंदन, सोहत चंदन, सोहत चंदन घोर किए तन। તો આ રીતે જુદા જુદા પ્રસંગોએ આ પરમહંસોએ અદ્ભુત શ્રીજી મહારાજની મૂર્તિના આ બધા પદો બનાવેલા છે. કારણ કે આ મૂર્તિ કેવી છે, મહારાજે પોતે પંચાળાના 7મા અને મધ્યના 49મા વચનામૃતમાં વાત કરી છે કે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ અને બીજા જે માયિકાકાર, એ બેયને વિશે તો ઘણો ફેર છે. અને મહારાજે ત્યાં સમજાવ્યું છે કે જે અજ્ઞાની છે એને આ વાતની ગમ પડતી નથી, એ તો અતિશય મૂર્ખ છે, એ તો ભગવાન અને માયિકાકારને પોતે સરખા જાણે છે. જે નરસિંહ મહેતાએ ગાયું ને એમના ભજનમાં, પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. નરસૈયાના નાથની લીલા, નરસૈયાના નાથની લીલા ઓલ્યા મતિયા કહે છે માયા રે, તેને ઘેર શીદ જઈએ, તેનો સંગ શીદ કીજીએ. તો અહીંયા આ રીતે નરસિંહ મહેતાએ પણ આ વાત આપણને સમજાવી છે કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. પણ ભગવાનની કાયા અને બધા જીવોની કાયા, એમાં તો આસમાન જમીનનો ફેર છે. શ્રીજી મહારાજે તો વાત કરી દીધી કે ભગવાનની કાયા અથવા તો ભગવાનના એવા સંત પ્રમુખ સ્વામી મહારાજ જેવા, એમની જે કાયા છે એ તો સાકરનું નાળિયેર છે. એમાં કોઈ એવી હેય ઉપાધિ છે નહીં કે જેનો આપણે ત્યાગ કરવો, એમાં કોઈ ત્યાગભાગ છે જ નહીં. આપણા બધાના દેહ બધા માયિક દેહ છે. ભગવાન અથવા તો ભગવાનના આવા જે ગુણાતીત સંત, એ તો પોતે માયાને અંગીકાર કરે તો પણ માયાને પણ બ્રહ્મરૂપ કરી દે, એવું તો એમનું સામર્થ્ય છે. અને એટલા માટે જ મહારાજે વાત કરી કે ભગવાનના સ્વરૂપના દર્શનને ચિંતવન કરનારા છે એ તો કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે અને ભગવાનના પાર્ષદ થાય છે. એટલા માટે જ પ્રેમાનંદ સ્વામી ધ્યાન ચિંતામણીના આરંભમાં જ પોતે ગાય છે કે જેને ભજતા છૂટે ફંદ, ભજે તજી કામ નેરેલું. આ બધો જે માયાનો ફંદ એ બધો છૂટી જાય એમ છે જો આ મૂર્તિનું ભજન આપણે કરીએ તો મહારાજની આવી અલૌકિક મૂર્તિનું સુંદર વર્ણન કરીને છેલ્લે પછી આ સંતો ગાય છે, નખ શિખ નિરખી, નખ શિખ નિરખી સુંદર સર્વે ચિહ્ન में ગાયા વાલા, ચિંતવન કરી નિત્ય મારા ચિત્તમાં ઠેરાયા વાલા. આવી રીતે મૂર્તિને જે અંતરમાં ધારે વાલા, પ્રીત કરીને ચિહ્નનુપમ સર્વે સંભારે વાલા. તેના ઉરમાં આવી તમે નાટ કરો વાસ વાલા, કામ ક્રોધ ને કાળ માયા તે સૌ પામે નાશવાલા. તો આ રીતે પ્રેમાનંદ સ્વામીએ છેલ્લે કહ્યું કે નખશીખ મૂર્તિનું સુંદર મેં વર્ણન કર્યું છે, આ બધા ચિહ્નો મેં ગાયા છે.
આવી રીતે જે મૂર્તિને ધારે, વિચારે, અંતરમાં ધારે પ્રીતપૂર્વક, તો એના ઉરમાં હે મહારાજ આપ આવીને નિવાસ કરજો, એ રીતની છેલ્લે પ્રાર્થના કરી અને છેલ્લે કહ્યું કે કામ, ક્રોધ, કાળ, માયા એ બધું જ, બધા વિકારો અને એ બધું જ એ નાશ પામે જે આવી રીતે ભાવે કરીને મહારાજની મૂર્તિનું ચિંતવન કરે. અને પછી હવે આગળ શું થાય છે આવતીકાલની પારાયણમાં કરીશું. ત્યાં સુધી આજની પારાયણને વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.